અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ ખાતે હટાવવાના આવેલ દબાણ બાદ પુનઃ લારીઓ ગોઠવાતા પાલિકા કર્મચારીઓ અટકાવતા લારી ધારકો અને ટોપલા ધારકો માથાકૂટમાં ઉતરતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી। અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ ત્યાં પુનઃ દબાણ ન થાય તે માટે ફાયર ગાડી સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો। જો કે આજરોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા અડચણરૂપ દબાણ શરૂ કરાતા પાલિકાના સ્થળ પર તૈનાત કર્મચારીઓ દ્વારા તેઓને અટકાવતા લારી ધારકો અને પથારાવાળાઓ દ્વારા તેમની જોડે માથાકૂટ સર્જી હતી, જે અંગે ચીફ ઓફિસર કેશવ કોલોડિયાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પોલીસ ટીમની મદદ લેવાઈ હતી અને પોલીસ દ્વારા સ્થળ પર અડચણરૂપ દબાણ દૂર કરવાની પાલિકા કર્મચારીઓ જોડે શરૂ કરતા પોલીસની હાજરી વચ્ચે શાકભાજી વિક્રેતા દ્વારા ટોપલા ઉઠાવતા ખેંચતાણ કરતા એક તબક્કી ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જો કે તે બાદ પાલિકા દ્વારા તમામ દબાણ બળપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા, જે બાદ પાલિકા દ્વારા ત્યાં એક તંબુ ઊભો કરી કર્મચારીઓની કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી અને તેમના દ્વારા સ્થળ પર દબાણ ન થાય તે માટે તેમજ પાર્કિંગ રોડ પર અડચણરૂપ ના થાય તેની તકેદારી શરૂ કરી દેવામાં આવી હતી। ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે। એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર। અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે।